ઉમરેઠ ડિસ્ટ્રિક્ટના ડીસુ રેવ જોહાન ખ્રિસ્તી સાહેબની આગેવાનીમાં ઉમરેઠ ડિસ્ટ્રિક્ટની દરેક પાસ્ટોરેટમાં દરેક ચર્ચમાં લેન્ટની આત્મિક જાગૃતિ રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જે તારીખ 18મી ફેબ્રુઆરી 2026થી 29 માર્ચ 2026 સુધી દરેક ચર્ચમાં થશે. આ રાત્રે મિટિંગનો મુદ્રાલેખ પવિત્ર બાઇબલમાંથી પ્રેરિતોના કૃત્યો અધ્યાય 1 અને કલમ 8 મુજબ તમે મારા સાક્ષી થશો રાખવામાં આવ્યો હતો, જે મુદ્રાલેખ ઉપર ડિસ્ટ્રિક્ટની દરેક મંડળીઓમાં જુદા જુદા ધર્મ સેવકો દ્વારા વચનની સેવા આપવામાં આવે છે. આ મિટિંગના ભાગરૂપે તારીખ 24 ફેબ્રુઆરી મંગળવાર રાત્રે 8:30 કલાકે ઠાસરા ખ્રિસ્તી ફળિયામાં લેન્ટની મિટિંગ મળી હતી, જેમાં મુખ્યત્વે ડીસુ રેવ લોહાન ખ્રિસ્તી સાહેબ, ડિસ્ટ્રિક્ટ ઇવેન્જલિસ્ટ શ્રીમતી જેરુસાબેન ખ્રિસ્તી હાજર રહ્યા હતા. ડિસ્ટ્રિક્ટમાંથી જુદી જુદી પાસ્ટોરેટમાંથી પાળક સાહેબો, પાળક પત્ની અર્પિતાબેન ખ્રિસ્તી તથા સ્થાનિક મંડળીના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મિટિંગનું સમગ્ર સંચાલન સ્થાનિક પાળક રેવ આશિક ખ્રિસ્તી સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું. દરેક ધર્મસેવકોનો સ્થાનિક મંડળી દ્વારા આવકાર કરવામાં આવ્યો હતો. વચન ને સેવા રેવ સખારામ વસાવા સાહેબે આપી હતી. પ્રાર્થનાની સેવા જેરુસાબેન અરે વિનોદચંદ્ર સાહેબ તથા પાસ્કલ સુરેશ મેકવાન સાહેબે આપી હતી. બાઇબલ વાંચન પાસ્ટર રમણ ડોડિયા સાહેબે કર્યું હતું. છેલ્લે પ્રાર્થના સાથે ડીસુ સાહેબ દ્વારા આશીર્વચન ઉચ્ચારી મિટિંગનું સમાપન કરવામાં આવ્યું હતું. તારી પાસે સર્વ લોક આવશે એવું વચન આપનાર પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ આજના દિવસની ભેટને માટે. સવારના પ્રથમ પહોંચીએ ત્યાં સુધી અમારી સર્વ હિલચાલમાં અમારે જે કંઈ કામ કરવાના પ્રત્યેકમાં તમે દ્રોહણી માર્ગદર્શન આપ્યા, મુસાફરીનો સહાય મદદ કરી અને આ સ્થળ સુધી દોડી લાવ્યા. અને આજે સાંજે ખાસરા મંડળીની સાથે એકઠા મળીને પ્રભુ અમે આત્મિક જાગૃતિની મિટિંગમાં સ્તોત્રો દ્વારા, ગીતો દ્વારા, પ્રાર્થનાઓ દ્વારા અને વચન દ્વારા પ્રભુ તમારી સેવા અમે કરી શક્યા. એના માટે મેં તમારો આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ અમારા ડીસુ સાહેબ, રેવ ખ્રિસ્તી સાહેબ અને ડિસ્ટ્રિક્ટ ઇવેન્જલિસ્ટ જેરુસાબેન ખ્રિસ્તીના માટે. પ્રભુ તમારી કૃપામાં અમારી મધ્યે એમની હાજરી અમને ઉત્તેજન પમાડનારી છે. એનું માર્ગદર્શન ધોરણી એના માટે અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. સ્થાનિક પાળક સાહેબને માટે આભાર માનીએ છીએ. પ્રભુ એમની ધોરણી નીચે ગયા દિવસોમાં મોટી મિટિંગ આ સ્થળે થઈ શકી અને તમારો મહિમા થઈ શક્યો, એના માટે આભાર માનીએ છીએ. એ સખારામ સાહેબની સેવાને માટે, એ પાસ્ટર ડોડિયા સાહેબને માટે, સુરેશ સાહેબને માટે અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. તમારી સેવામાં પસંદ કરેલા પાત્રો તરીકે પ્રભુ તમે ઉપયોગ કરો છો, એના પરિવારોને આશીર્વાદ કરો છો, એના માટે સ્તુતિ કરીએ છીએ અને આભાર માનીએ છીએ. આજે સાંજે પ્રભુ તમે અમને આ પૃથ્વી ઉપર જીવન જીવવાને માટે જરૂરી વાનાઓ પૂરા પાડો છો અને અમારા ઉપર તમે જે ઉપકારો કરો છો, વિશેષ કરીને અમારા આત્માની સંભાળ લેવાને માટે તમારા પવિત્ર આત્માની ધોરણી માર્ગદર્શન આપો છો. એનો અમે બદલો શું આપી શકીએ? પણ આજે સાંજે તમારો મહિમા કરવાના માટે પ્રભુ મહેનત અને મજૂરી દ્વારા જે કંઈ અમને તમે આપ્યું એમાંથી આજે સાંજે તમારો મહિમા કરવાના માટે જે વાલાઓએ ઉદારતા બતાવી છે, હાથ લંબાવ્યા છે, તેઓને પ્રભુ તમે આશીર્વાદ કરજો. તમારા વચન પ્રમાણે જો ઉદારતાથી વાવે છે તેઓ લણશે ઉદારતાથી, અને જેઓ કૃપણતાથી વાવે છે તેઓ લણશે પણ કૃપણતાથી. એ પ્રમાણે પ્રભુ ઉભરાતું અને છલકાતું પાછું તમે આપનાર પ્રવેશો છો, ત્યારે એનો આશીર્વાદ પ્રભુ મારા વાલોને આપજો. મારી વસ્તી મુસાફરીમાં સહાય મદદ કરજો, મારા સ્થળોએ દોરી જજો એવી પ્રાર્થના કરીએ છીએ અને સર્વ તમારા સમર્થ હાથોમાં અમારી જાતોને મૂકીએ છીએ. આ મારી પ્રાર્થના, વિનંતી કાલાવાલા અમારા ત્રાતા પ્રભુ ઈસુના નામમાં સાંભળોને સ્વીકાર કરો. તમારું રાજ્ય તેમાં પૃથ્વી પર તમારી દિવસની જેમ તે મારો હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ આપનો પ્રેમ અને પવિત્ર આત્માની મીઠી મધુરી સંગત હમણાંથી સર્વકાળ સુધી આપણી સાથે અને વિશ્વમાં વસતા તેના લોકોની સાથે હંમેશા સુધી રહો. અલગ અલગ કન્વીનર સાહેબો પણ નિમવામાં આવ્યા છે. ત્યારે આ ઠાસરા વિભાગમાં જે 5 પાસ્ટોરેટ છે એના કન્વીનર તરીકે ડોડિયા સાહેબ તેઓને જવાબદારી સોંપવામાં આવીને તેઓ જવાબદારી નિભાવી રહ્યા છે. તેઓનો આવકાર કરવા માગીએ છીએ, હાજરીની નોંધ લઈએ છીએ
અને વિલ્સનભાઈ આગળ આવશે અને તેઓનો આવકાર કરશે. પ્રગટ કરીએ અને એ જ્યારે પ્રગટ કરીએ છીએ ત્યારે આપણે કુટુંબના 5 સભ્યો કે 2 સભ્યો બન્યા છે તો 5 સભ્યો બીજા 5 સભ્યોને જણાવે કે સુવાર્તાનો ફેલાવો કરવાની ઈશ્વરની ઈચ્છા છે, ઈશ્વરની યોજના છે અને માટે આપણે સુવાર્તાને આપણે સચોટ રૂપ અનુભવીને આપણે રજૂ કરી શકીએ છીએ. અને એટલા માટે યોલ પ્રબોધક એ સાચે જ કહે છે કે તમારા દીકરા અને દીકરીઓ એ પ્રબોધ કરશે અને તમારા યુવાનોને એ પ્રભુ પ્રતિકરણ આપશે, તેનો આત્મા રેડી દેશે, વૃદ્ધોને સપનો આવશે. અને ઈશ્વર સાચે જ એ તેનો સનાતન કાર્યો એ આપણા જીવનમાં આ પરિવર્તનના સમયમાં કરી રહ્યો છે અને આપણે તેને સ્વીકારવાનું છે કે સુવાર્તાને આપણે સમજ્યા છે. આભાર માનવામાં આવે છે. આભાર માનીએ છીએ સિનિયર બાળક સાહેબ રેવરેન્ડ વિનોદચંદ્ર સાહેબને માટે તેમને પણ સારું માર્ગદર્શન આપ્યું અને આત્મિક જાગૃતિના આયોજનમાં ઘણા સુધારા કરીને આગળ વધી રહ્યા એના માટે પણ ખાસ આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ દાસરા ડુંગળીના સ્થાનિક બાળક સાહેબને સાહેબને માટે આભાર માનીએ છીએ. આ વ્યવસ્થા તેમને ઉત્તમ રીતે જાવીશ. અમારા બધા રીતે સન્માન કર્યું છે, બહેનો આપીને આવકાર કર્યો છે. આ જગ્યાના સ્થળે બેસવાને માટે નક્કી કરવામાં આવ્યું અને તમે બધા આવી માટે બાળક સાહેબનો બાળક પત્ની બહેનનો પણ અમે ખાસ હૃદયના ઉનાથી આ સમયે આભાર માનું છું. આભાર માનું છું. રમણ મોડિયા સાહેબ નીકળતા પહેલાં મને ફોન કરે કે હું આવું છું. સાહેબ મેં કીધું આવી જાઓ. સાહેબ તરત જ એ નીકળ્યા પણ આગળ પાછળ થઈ ગયા એટલે સાથે આવી શક્યા નહીં. પણ સાહેબને હિંમત છે આણંદથી પણ ગમગમાઈને સાથે આવે છે. સુરેશ પાસ્ટર સાહેબનો આભાર માનીએ છીએ. ફોન કરે મને બપોરે 1-1:30 વાગે કે સાહેબ તમે આવવાના છો. મેં કીધું હું તો આવીશ. ખરેખર આ સુરેશ સાહેબને જે ઉત્સાહ છે અમરેલી ડિસ્ટ્રિક્ટમાં જે સેવાની શરૂઆત કરી બહુ સારી અને ગજબ શરૂઆત છે. સુંદરપુરામાં ઉત્તમ સેવાઓ તેમના મારફતે થઈ રહી છે. સુરેલીમાં પણ ઉત્તમ સેવા આપે છે. આભાર માનીએ છીએ આખા અમરેલી ડિસ્ટ્રિક્ટમાં. પ્રમાણે આપણે તેનો આવકાર ખાસ કરવા માગીએ છીએ. એટલે નિત્યાનંદ કાકા આગળ આવશે અને મહિલા મંડળના પ્રમુખ નીતાબેન આગળ આવશે અને સાહેબ અને મેડમને બોલપેન આપીને આપણે આવકાર કરીશું. આપણે તાળી પાડીને આવકાર કરીએ. કરીએ છીએ આજના દિવસને માટે કે પ્રભુ આજનો દિવસ તમે અમારા બધાના જીવનમાં આપ્યો અને આ રાત્રિની પળોમાં તમારી સ્તુતિ આરાધના કરવાને માટે તમારા વચનો પર મનન કરવાને માટે તમે અમને એકત્રિત કર્યા. અમે તમારો બહુ આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. પરમેશ્વર પિતા તમારો આભાર માનીએ છીએ આ આત્મિક જાગૃતિના દિવસોમાં. પ્રભુ આ 7મી મિટિંગ અમે કરી રહ્યા છીએ ત્યારે પ્રભુ અત્યાર સુધી તમારી કૃપા આપી અલગ અલગ જગ્યાએ અલગ અલગ વક્તાઓએ પ્રભુ તમારા વચનો લાવ્યા અને પ્રભુ અમારી આ મિટિંગોને તમે આશીર્વાદિત કરી રહ્યા છે ત્યારે બાપ તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજે પિતા પરમેશ્વર ઠાસરા મેથોડિસ્ટ મંડળીમાં 7મી મિટિંગમાં અમે હાજર છીએ ત્યારે પિતા તમારી પ્રાર્થના વિનંતી છે. ત્યારે તમારા વચનના સેવકને રેવરેન્ડ સખારામ સાહેબને અમે તમારી પાસે લાવીએ છીએ. પરમેશ્વર પિતા તમારા સેવકને મૂકે
આજનું વચન તમે બોલો અને પરમેશ્વર પિતાએ વચન દ્વારા અમે આશીર્વાદિત થઈએ અને પિતા પરમેશ્વરે વચન પ્રમાણે અમે જીવન જીવનારા તમારા બાળકો બનીએ અને પ્રભુ અમારો મુદ્રાલેખ છે કે તમે મારા સાક્ષી થશો અને પરમેશ્વર પિતા અમારા જીવનો દ્વારા અમે પ્રભુ એક સાક્ષીરૂપ જીવન જીવીએ અને તમારા સાક્ષી બનીએ એના માટે તમે અમને તૈયાર કરો અને આ વચન બેઠેલી એક વ્યક્તિને માટે પણ આશીર્વાદરૂપ બનાવજો એવી અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળો અને માન્ય કરો બાબા.